तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ। સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर। દર્શક મિત્રો, આજકાલ સોશિયલ મીડિયામાં એક એવી મીઠાઈ જેણે ધૂમ મચાવી છે અને એ મીઠાઈનું નામ છે કુનાફા ચોકલેટ। મધ્ય પૂર્વની પરંપરાગત અને જેનો સ્વાદ એટલો સરસ હોય છે, રોયલ ફ્લેવર આપણને લાગે, અને એવી જ આપણી આ કુનાફા ચોકલેટ જો બાર જેવો સ્વાદ હવે ઘરે મળે, હવે તો બાર કરતાં પણ ટક્કર આવી દે એવી ઘરે ચોકલેટ મળે છે આપણને, તો ચાલો એની એકદમ ઈઝી રીત આપણા મહેમાન પાસેથી જાણીએ અને કરીએ છે આજના ખાસ શોની શરૂઆત। દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણી સાથે વાનગીના રસોડે માનસીબેન જોડાઈ ગયા છે। માનસીબેન, આપનું ફરી એકવાર વાનગીના રસોડે સ્વાગત છે। હા, થેન્ક યુ। તમે મને બધા હવે તો ઓળખો છો, મારું નામ માનસી છે, હું અહીંયા ન્યૂ રાણીપમાં જ રહું છું। આજે આપણે કુનાફા ચોકલેટ બનાવતા શીખીશું। તો માનસીબેન, અત્યારે તહેવાર પણ નજીક આવી રહ્યા છે અને ત્યારે આપણને એવું થાય કે ભાઈ ઘરે કઈ મીઠાઈ બનાવી બહાર લાવવા કરતા, તો આપણને આ બેસ્ટ ઓપ્શન મળી શકે છે। તો વધુ વારના લગાડતા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ કુનાફા ચોકલેટમાં। કુનાફા ચોકલેટમાં આપણે એક ડાર્ક ચોકલેટ જોઈશે, બીજી એક વ્હાઈટ ચોકલેટ જોઈશે, થોડા પિસ્તા, થોડી કોફી, એના સિવાય આ સેવૈયા જે આરામથી કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જાય છે, પતલી સેવો, અને એના સિવાય બટર જોઈશે। અને તમારી પાસે આવો કોઈ ચોકલેટનો મોલ્ડ હોય તો એ લઈ લેવાનો, નહીં તો તમારા પાસે ઘરે બધા એમને બિસ્કિટના રેપર્સ ને બધાનો યુઝ કરીને ચોકલેટ બનાવતા હોય છે। હા, હવે આપણે એના માટે થઈને પહેલાં સેવૈયાને થોડી શેકી લઈશું। એના માટે આપણે થોડું બટર અહીંયા લઈ લઈશું, પછી એની અંદર આપણી આ સેવૈયા એકદમ ઝીણી કરીને નાખી દઈશું। આને વધારે ફ્રાય કરવાની નથી, થોડી શેકાઈ જાય ક્રિસ્પી બ્રાઉન જેવી। આવી થોડી ગોલ્ડન યલો થઈ જાય પછી આપણે એને લઈ લઈશું। હવે ચોકલેટની વચ્ચે ફિલ કરવા માટે આપણે બીજી એક વસ્તુ બનાવવાની છે, જે વસ્તુ આપણે પિસ્તા અને વ્હાઈટ ચોકલેટ બંનેને મિક્સ કરી અને મિક્સરમાં ક્રશ કરીને બનાવીશું। આને હવે ક્રશ કરી લઈએ। હવે આપણે આ ક્રશ કરી લીધું છે, આ પિસ્તા અને વ્હાઈટ ચોકલેટનું મેં વચ્ચેનું બેટર બનાવી લીધું છે। હવે એની અંદર આપણે આ જે સેવૈયા બનાવી હતી એ મિક્સ કરી લઈશું। આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। વચ્ચેનું સ્ટફિંગ આપણે તૈયાર કરી લીધું છે। હવે આપણે એને ચોકલેટને ગરમ કરી લઈશું। એના માટે સૌથી પહેલાં આપણે થોડું પાણી કઢાઈમાં મૂકી દઈશું અને એની ઉપર આવી રીતે એક સ્ટેન્ડ જેવું મૂકી દઈશું, કેમ કે ચોકલેટને આપણે ડાયરેક્ટ ગરમ કરી શકતા નથી। તો અહીંયા આપણે વ્હાઈટ ચોકલેટ સૌથી પહેલાં એવી રીતે થોડી ગરમ થવા લઈ લીધી છે। હવે અહીં મેં આ એક ચોકલેટનો મોલ્ડ લીધો છે, એની અંદર આપણે ચોકલેટ જમાવા મૂકીશું।
સૌથી પહેલાં અહીંયા વ્હાઈટ ચોકલેટથી થોડુંક સ્ટાર્ટિંગનું ફિલિંગ કરી લીધું છે, જેથી થોડી ડિઝાઇન આવે બસ. હવે આમાં આપણે ડાર્ક ચોકલેટ મિક્સ કરી દઈશું. એમાં થોડી કોફી એડ કરી દઈશું. કોફીના લીધે થોડોક ડાર્ક ટેસ્ટ વધારે સારો આવશે. હવે આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે આ ચોકલેટનું એક લેયર અહીંયા બનાવી દઈશું. એકદમ પતલું લેયર બનાવીશું. હવે આપણે એની વચ્ચે આ જે આપણું સ્ટફિંગ તૈયાર કર્યું હતું, જે પિસ્તાચિયો, વ્હાઈટ ચોકલેટ અને સેવૈયા, આ વચ્ચેનું સ્ટફિંગ જે આપણે રેડી કર્યું હતું, પિસ્તાચિયો, વ્હાઈટ ચોકલેટ અને સેવૈયાનું, એનાથી એને ફિલ કરી દઈશું. હવે આપણે એની ઉપર આપણી વધેલી બધી ચોકલેટ મેલ્ટ કરી દઈશું. હવે આપણે આને ફ્રીઝ થવા માટે ફ્રીઝરમાં 2 થી 3 કલાક માટે મૂકી દઈશું. આપણી ચોકલેટ બનીને ફ્રીઝ થઈ ગઈ છે. ચલો એને કટ કરીને જોઈ લઈએ. જો કૃતિબેન, આ રીતનું અંદર પિસ્તાચિયો લેયર બની ગયું છે. લો, હવે તમે ટેસ્ટ કરીને કહો કેવું બન્યું. ચોક્કસ માનસીબેન, દેખાવમાં તો એટલી સરસ લાગી રહી છે. એકદમ રીચ ફ્લેવર પ્લસ ક્રીમી ટેક્સચર પણ આપણે એકદમ જોઈ શકીએ છીએ. અને આપણે પિસ્તાની જે ફ્લેવર એડ કરી છે એને લીધે કહેવાય વાનગીમાં 4 ચાંદ લાગી ગયા છે. એટલે થેન્ક યુ સો મચ આ મસ્ત મજાની વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી. તો દર્શક મિત્રો, તમે પણ બહારથી ચોકલેટ લાવવા કરતાં ઘરે કુનાફા ચોકલેટ એકવાર તો ટ્રાય કરજો જ, અને પછી મને અને માનસીબેન બંનેને જણાવજો કેવી બની કુનાફા ચોકલેટ. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો. મળીએ છે બ્રેક બાદ. કુનાફા ચોકલેટ બનાવવાની સામગ્રી: વ્હાઇટ ચોકલેટ, ડાર્ક ચોકલેટ, પિસ્તાચિયો, સેવૈયા અને બટર. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tat Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.